અને ખૂબ જ આનંદની વાત છે, મારે રાધનપુર હાતલપુર ને સમી તાલુકાના આ મોવડીઓ બેઠા છે, આગેવાનો બેઠા છે, યુવાનો બેઠા છે, અને બધા એક જ વાત કરીએ કે ભાઈ આપણે શિક્ષણમાં કંઈક કરવું જોઈએ, શિક્ષણમાં કંઈક કરવું જોઈએ. જ્ઞાનીબેન ને કદાચ આપણે વાત કરીએ, કારણ કે એમણે 2-3 સ્કૂલો ચલાવે છે, છાત્રાલયો ચલાવે છે દીકરીઓ માટે. પણ હાતલપુર ને આ રાધનપુર ને આ હમી, હવે હમી કાંક હમણે કાંક પાયો માંડ્યો તો, પણ અહીંયા તો આ જુઓ, અહીંયા આપણે હાઈસ્કૂલ લાયા છીએ જ્ઞાનીબેન, એ વેચાતી હાઈસ્કૂલ લાયા, એનું બાંધકામ ચાલુ છે. આ 200 દીકરીઓ રેવિયા કન્યા હોસ્ટેલ છે, 200 દીકરીઓ. પણ ઠાકોર સમાજને હજુ આ કાંઈ મનમાં દેખાતું નથી. મહેરબાની કરીને આ બધાએ કીધું કે વ્યસન મેલી દો, ફેશન છોડી દો અને શિક્ષણને અપનાવો. આ ઉપર કામ બાકી પડ્યું. આ 70 લાખની હાઈસ્કૂલ બનાવવાની છે. કેમ કે દીકરા ને દીકરીઓ બારે ભણવાના જાય. આ માવજી બાની નથી કે લવેંગજી ઠાકોરની નથી કે મનસુખજીની નથી. આ બિલ્ડિંગ ઠાકોર સમાજનું છે. તો હજુ આવું બાઘેડા ફેરે મીટિંગમાં પાડીએ અને હજુ તમે ખીચા ઢીલા ના કરો તો આ કોઈથી ના થાય એકનું કામ. આ તો ધારાસભ્ય મને બનાવ્યો, તમારો આભાર, પણ બીજી સમાજે મને મત આલ્યા. આ ધારાસભ્યની તાકાતથી આ થોડું બધું ચાલ્યું છે ને સાહેબ. એટલે મહેરબાની કરીને આ જોડીને વિનંતી કરું કે જે દારૂ તો નહીં પીતા હોય એને લાખ વંદન, પણ નાના વ્યસન હોય ને એ મેલી દેજો. આ ડોક્ટર વાત કરી, ડોક્ટર કેમ બન્યો? એના માતા પિતામાં સંસ્કાર હતા, એના મા બાપે એને ભણાયો ત્યારે ડોક્ટર બન્યો. અમારે આ શક્તિ વિદ્યાલયની મારી એક દીકરી એ 1લો નંબર લાવી આખા તાલુકામાં, અને આ શક્તિ વિદ્યાલય ચલાવી રહી કે આમ છે તેમ છે. સાહેબ આખા તાલુકામાં આ શક્તિ વિદ્યાલયનો નંબર 1લો આવ્યો. તાળીયું પડો, તાળીયું. આમાં 1લો નંબર લાવવો એટલે નાની વાત છે. એટલે પણ એ ભણાવીએ દીકરા દીકરીઓને. આ તમારું ઘર છે. આ હાઈસ્કૂલ અહીંયા ચાલે છે અને કુમાર છાત્રાલય ચાલે છે. દીકરીઓ અહીંયા 40 અત્યારે સમાજના ખર્ચે ભણે રહ્યું. એમાં કંઈક આપણે આપીએ. અને બીજી સમાજની વાત કરવાની નથી, કારણ કે એ તો ખૂબ આગળ નીકળી ગયા. હમણે આ દિનેશજી ઠાકોર સાહેબ કહેતા હતા કે આપણે પાછળ નથી. હું તો કહું હા પાછળ છીએ. હું માતાજીના જ્ઞાનીબેન ગાંધીનગર જોયું મેં તો, કોઈ કે IAS કે કલેક્ટર કે આ કોઈ ઠાકોર નહીં સાહેબ, કોઈ. મેં ગાંધીનગરમાં જોઉં એક કદાચ જો છે એને સલામ, પણ આમાંથી તમારે આપણે બધાને હવે ભણવાનું. જો ભણશું તો ભણશું, નકે કાંઈ ભણ્યા વગરનો મેળ પડવાનો નથી. એટલે આજે આ કન્યા છાત્રાલયમાં આટો મારજો, ઓલું બાંધકામ થાય રહ્યું અહીંયા આટો મારજો, ઓલું કુમાર છાત્રાલય છોકરા 100 ભણે, તમારા છોકરા ભણાઈ રહ્યા, અહીંયા આટો મારજો. આવી વ્યવસ્થા કરી છે. આ કાયમના માટે જળવાઈ રહે અને આગળ વધે. મહેરબાની કરીને બધા એમણે એકતાની વાત કરી ખૂબ. અલ્પેશજી ઠાકોર સાહેબ હું સાંભળતો હતો કે આ એકતા હોવી જોઈએ, રાજકારણ નહીં, પણ રાજકારણ ના હોવું જોઈએ. બરાબર, જયારે શિક્ષણની વાત હોય, શિક્ષણના મંદિરમાં આવીએ ત્યારે જૂતાને બારા મૂકીએ, એવી રીતે રાજકારણને પણ બારે મૂકીએ અને સમાજની એકતાને, સમાજને આપણે દીકરા દીકરીઓને ભણાવીએ. ભલામાના આવડો ઠાકોર સમાજ, પહાડ જેવો સમાજ ધારે એ કરી લાગે, પણ કોઈનામાં ઈર્ખા કાઢી નાખજો. ઓલા ખાઈ ગયા, આમ કરી ગયા, ક્યાં ખાઈ ગયા? મારા બાપના ભાઈ ખાઈ ગયા. શું ખાઈ ગયા? પૈસા ભલા થો ભલા. અને જે ખાય ને એનો દીકરાનો જળામૂળથી જાય. હવે માનશો? મહેરબાની કરીને